હું જે કહું એને પહેલા સાંભળો, મગજમાં ઉતારો, અનુકરણ કરો તો જીવનમાં બધા જ દુઃખ દૂર થાય ને સુખમય થશો. મેરડી કહું છું, સાંભળો. પહેલા તો જૂના તમારા ગામે જજો. બીજી વખત મને મળવા આવો ના મળવા આવો, હું તમને જવાબ આપું ના આપું, બીજી વખત ઉપર ચડવા મળે ના ચડે, એ કશું થવાનું નથી. તમારા ગામે જજો ને ખોડિયાલમાં ગોતી લેજો. પહેલા શું ગોતવાનું કીધું? બોલ તો ખરી. હા, અચ્છા. હવે એ ખોડિયાલમાના મંદિરે જજો અને ખોડિયાલમાના મંદિરે જઈને એટલું કહેજો કે માં, અમારાથી કંઈક ખોટું થયું હોય કે કંઈક બોલાઈ ગયું હોય ને માં તમે નારાજ થયા હોય, તમે અમને કંઈક અણસાર આપજો. બરાબર? પછી તમે ખોડિયાલમાને એક શ્રીફળ હાથમાં રાખીને એટલી વાત કરજો કે માં, અમારાથી કંઈક ગુનો કે ભૂલ થઈ ગયું કે અમારા વડીલોથી થઈ ગયેલી હોય તો માં તમે અમને બતાવો. બરાબર? આ વસ્તુ તમે કરી જો માનો કે અત્યારે 3 જણા આવ્યા છો ને તો 3 જણા ખોડિયાલમાના મંદિર જજો. જે ગામમાં હોય, જે ગામની અંદર મંદિર છે ને ખોડિયાલમાનું, એ જ તમારી માં થાય, અસલ તમારી કુળદેવી થાય. એના મંદિરે જઈને શ્રીફળ હાથમાં રાખીને એટલી પ્રાર્થના કરજો કે માં, જે કોઈ દેવ દુઃખ દેતું હોય કે દેવનું કહેવાનું થતું હોય તો માં તમે અમને સપના રૂપે અમને તમે કહો. પછી આ વચ્ચે છે તારે શું થાય?